નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. દક્ષિણ પ્રયાગ તીર્થ ચાંદોદના શેષશાહી મંદિરે ભવ્ય કેરી મનોરથ યોજાયો. પુરાણ પ્રસિદ્ધ ચાંદોદમાં નર્મદા તટે સ્થિત શેષ નારાયણ ભગવાનના પૌરાણિક મંદિરે અધિક જેઠ માસ નિમિત્તે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. શનિવારે અધિક વદ 14ના પવિત્ર દિવસે ભગવાન સમક્ષ સિઝનની તમામ પ્રકારની આંબાની વિવિધ જાતની કેરીઓનું અન્નકૂટ ધરાવી કેરી મનોરથનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શન અને સત્સંગનો લાભ લીધો હતો. ચક્રતીર્થ ઘાટ નજીક આવેલા પૌરાણિક શેષનારાયણ મંદિરમાં સ્થાપિત મૂર્તિનું વિશેષ મહત્વ છે. આ મૂર્તિ મૂળભૂત રીતે નર્મદા નદીના નીરમાંથી પ્રાદુર્ભિત થયેલી છે, જે દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. હિન્દુ સંસ્કૃતિમાં અધિક માસ પુરુષોત્તમ માસનું અનેરું મહત્વ છે. આ માસ દરમિયાન વિવિધ આરાધના, જપ, તપ અને પુણ્ય કાર્ય કરવામાં આવે છે. માન્યતા છે કે આ માસમાં મનોરથનું આયોજન કરવું અને ભગવાનને વિવિધ નૈવેદ્ય અર્પણ કરવું અત્યંત શુભ અને ફળદાયી હોય છે. ભગવાનને અર્પણ કરવામાં આવેલી કેરીઓનું પ્રસાદ સ્વરૂપે વિતરણ કરવામાં આવ્યું હતું. રિપોર્ટર કિંજલ ભટ્ટ, ચાંદોદ.